મારું નામ રાહુલ શાહ છે. હું એસ્ટ્રોલોજર છું. આગામી દિવસોની અંદર નજદીકમાં હોળીનો તહેવાર આવી રહ્યો છે. હોળી એક સાંસ્કૃતિક, ધાર્મિક અને પારંપરિક તહેવાર છે. હોળી એક ભાઈચારા અને આપસી પ્રેમ તેમજ સદભાવનાનો તહેવાર છે. આ દિવસે લોકો એકબીજાને રંગ લગાવીને મનાવવામાં આવતું હોય છે. ફાગણ શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે. હોળી ધૂળેટીનું પર્વ રાશિ જાતક માટે કેવું રહેશે, 12 રાશિ માટે કેવું રહેશે એ અહીંયા જણાવીએ છીએ. સૌ પ્રથમ મેષ રાશિ. મેષ રાશિના જાતકોના નામાક્ષર અલ અહીં આવે છે. મેષ રાશિના જાતકને આ વીકની અંદર આપના યશ પર ધનમાં વધારો થાય અને જો એ 5 પ્રદક્ષિણા કરે છે હોળીની તો એમને ખૂબ જ લાભદાયી રહે છે. બીજી રાશિ વૃષભ. વૃષભ રાશિ થકી આ આખા વીકની અંદર ધર્મ કાર્ય થાય. વૃષભ રાશિના નામાક્ષરો બહુ આવે છે અને યશ પદ ધનની અંદર પણ વધારો થઈ શકે છે. ટૂંકી મુસાફરી થઈ શકે છે. ત્રીજી રાશિ આવે છે મિથુન. આકસ્મિક ઘરાકી આવી શકે છે. વ્યાપારમાં ધનલાભ રહે છે. મિથુન રાશિના નામાક્ષર કચ્છ ગ છે. ચોથી રાશિ કર્ક રાશિ છે. કર્ક રાશિના નામાક્ષર ડ અને હ આવે છે. કર્ક રાશિ માટે થોડોક ઉચ્ચાટ અને ઉદ્વેગ વાળો પીરિયડ છે. જાતકોનું ધાર્યું ન થઈ શકે. પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર મ અને ટ છે. સિંહ રાશિના જાતકોની તબિયત નરમ ગરમ રહે છે. વ્યવસાયમાં સફળતા મળે છે. નસીબદાર લોકો છે. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર પઠાણ છે. કન્યા રાશિના જાતકોને જમીન, મકાન, વાહન તથા એને લગતા દરેક કાર્યની અંદર વ્યસ્તતા રહે અને દરેક પ્રકારના લાભ મળી શકે છે. સાતમી રાશિ તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર ર અને ત આવે છે. અગત્યના કામકાજમાં સાનુકૂળતા રહે. વિદેશથી ધનલાભ રહે. આઠમી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિનો માલિક પણ મંગળ છે. વૃશ્ચિક રાશિના જાતકોને વધુ શ્રમ અને સ્વાસ્થ્યની કાળજી રાખવાનું સૂચન આગામી વીકની અંદર રહે છે. વૃશ્ચિક રાશિના નામાક્ષરો ન અને ય આવે છે. નવમી રાશિ ધનુ રાશિ. ધન રાશિના નામાક્ષર ભ, ધ, ફ, ઢ છે. ધન રાશિના જાતકોએ ઈચ્છિત વ્યક્તિઓ સાથે મુલાકાત લાભદાયી રહે. 10મી રાશિ મકર રાશિ. મકર રાશિને હાલ શનિદેવની સાડાસાતીનો છેલ્લો તબક્કો ચાલે છે. એમને આકસ્મિક ખર્ચ ખરીદી રહે. તબિયતની કાળજી રાખવી હિતાવહ છે. 11મી રાશિ કુંભ રાશિ છે. કુંભ રાશિનો માલિક પણ શનિદેવ છે. કુંભ રાશિના નામાક્ષર ગ, શ, શ, શ આવે છે. કુંભ રાશિના જાતકોએ વાણીની મીઠાશથી દરેક પ્રકારના લાભ મેળવે છે. વ્યાપારમાં ઉન્નતિ રહે છે. 12મી રાશિ છે મીન રાશિ. મીન રાશિના જાતકના નામાક્ષર આવે છે દ, ચ, ઝ અને થ. આ રાશિના બાળકોને અત્યારે સાડાસાતી પણ ચાલે છે અને એમના ચંદ્રમા ઉપરથી રાહુનું પરિભ્રમણ પણ ચાલે છે. આ જાતકોએ અત્યારે પોતાનું ધાર્યું કાર્ય વિલંબથી થાય. ઉચ્ચાટ ઉદ્વેગ રહે.